Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents all are safe. And you are enjoying this new era, this new way of learning. મિત્રો આઈ હોપ કે તમે લોકોએ એક્ઝામ્સ આપી હશે 100 માર્ક્સની અને પેપર તમે પ્રોપર રીતે મોકલાવ્યા હશે. 2-3 દિવસની અંદર તમને પેપર ચેક થઈને પાછા પણ મળશે. લાસ્ટ સેશન સુધીમાં એટલે કે મિત્રો આજના લેક્ચર સુધીમાં આપણે પારિમાણિક સૂત્ર અને પરિમાણ પર આધારિત જેટલી બધી વાત હતી એ સંપૂર્ણપણે ફિનિશ કરી. હવે આજથી એક નવા જ ટોપિક આપણે સ્ટાર્ટ કરીશું. શું તમને મારો અવાજ આવી રહ્યો છે મિત્રો? હા સર. ઓકે ફાઇન, થેન્ક યુ. તો ચેપ્ટરનું નામ છે માપન અને એકમ પદ્ધતિ. તો મિત્રો એકમ અને એકમ પદ્ધતિ અને એના પારિમાણિક સૂત્ર વગેરે પતી ગયું. હવે આપણે માપન, આ ચેપ્ટરનો જે બીજો પાર્ટ છે માપન, એની વાત કરવાની છે. પણ એ પહેલા બે ભૌતિક રાશિઓ જે પૂરક ભૌતિક રાશિઓ કહેવાય છે, સમતલ કોણ અને ઘન કોણ, એના વિશે થોડી માહિતી મેળવવાની છે. તો મિત્રો આપણો ટાર્ગેટ આજનો છે સમતલ કોણ અને ઘન કોણ. આમ તો ત્રણ પૂરક ભૌતિક રાશિઓ છે, પણ તમારા ટેક્સ્ટમાં બે જ આપી છે. ખરેખર સમતલ કોણ, ઘન કોણ અને રેડિયો એક્ટિવિટી, આ 3 પૂરક ભૌતિક રાશિઓ છે. પણ રેડિયો એક્ટિવિટીની વાત પછી ક્યારેક કરીશું. અત્યારે સમતલ કોણ અને ઘન કોણ વિચારીશું. તો સમતલ કોણ કોને કહેવાય? તો મિત્રો માની લો કે વર્તુળનો એક કોઈ ભાગ છે. શું મિત્રો તમારા મોબાઈલના સ્ક્રીન પર હું જે દોરું છું દેખાય છે? યસ સર. હા સર. ઓકે ઓકે. Yes, sir. તો મિત્રો માની લો કે આ વર્તુળનો એક ભાગ છે અને આ વર્તુળનું કેન્દ્ર છે. તો આ ચાપ વડે કેન્દ્ર સાથે જે ખૂણો બને એને જ સમતલ કોણ કહેવાય. એટલે સિમ્પલ શબ્દમાં સમતલ કોણ કોને કહેવાય? તો ચાપ વડે વર્તુળના કેન્દ્ર સાથે બનતો ખૂણો એ જ સમતલ કોણ છે. that is equals to સમતલ કોણ. એની વ્યાખ્યા સૂત્ર વડે આપવામાં આવે છે. તો સમતલ કોણ તમારે શોધવો હોય ને એની સંજ્ઞા ડી થીટા છે. સમતલ કોણની સંજ્ઞા ક્યારેક થીટા ક્યારેક ડી થીટા લેવામાં આવે છે. તો તમારે કરવાનું શું ખબર છે? સમતલ કોણ શોધવો હોય તો ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. જો તમે ચાપ ભાગ્યા ત્રિજ્યા કરો તો એ તમને સમતલ કોણ મળે. ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા એટલે સમતલ કોણ. યાદ રાખજો મિત્રો, આ સમતલ કોણની વ્યાખ્યા, ચાપની લંબાઈને એલ કહીએ, ત્રિજ્યાને આર કહીએ. તો યાદ રાખજો આમાં જે જવાબ આવશે આ રીતે ચાપ ભાગ્યા ત્રિજ્યા કરવાથી જે ખૂણો મળશે એ હંમેશા રેડિયનમાં હશે. ખૂણો ટુ સમતલ કોણ ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપ ભાગ્યા ત્રિજ્યા કરવાથી જે આન્સર આવે એ યાદ રાખજો મિત્રો, ડિગ્રીમાં નહીં પરંતુ રેડિયનમાં આવે. સાદી ભાષામાં સમતલ કોણની રેડિયનમાં વ્યાખ્યા છે એવું કહી શકાય. આ સૂત્ર પોતે જ વ્યાખ્યા ગણી શકાય. જેમ ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય, કેમ ઝડપની વ્યાખ્યા છે એકમ સમયનું અંતર ભાગ્યા ઝડપ, અંતર ભાગ્યા સમય બરાબર ઝડપ. એ જ પ્રમાણે ચાપ ભાગ્યા ત્રિજ્યા ઇઝ ઇક્વલ્સ ટુ સમતલ કોણ, એ સમતલ કોણની વ્યાખ્યા છે. પણ આ સૂત્રમાં સમતલ કોણ જે આવશે એ રેડિયનમાં આવશે મિત્રો, એ વસ્તુ માઇન્ડમાં રાખજો. હું પાર્ટિસિપન્ટને મ્યુટ કરું છું, થોડો અવાજ આવે છે એટલે.
તમારે કંઈ પૂછવું હોય તો અનમ્યુટ થઈને પૂછજો. ઓકે, તો આન્સર રેડિયનમાં આવશે. તો મિત્રો સમતલ કોણ શું છે એ તમને ખ્યાલ આવ્યો હશે. હા, રેડિયન અને ડિગ્રી વચ્ચેનો સંબંધ પણ છે કે 180 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ રેડિયન થાય. તો ઓબ્વિયસલી 360 ડિગ્રી એટલે કેટલા રેડિયન થશે? 2 pi radian. 2 પાઈ રેડિયન થાય. આ ઇન્ફોર્મેશન છે, આ માહિતી છે, એ તમારે યાદ રાખવાનું છે. આ માહિતી છે તમારે સ્વીકારવાનું છે, યાદ રાખવાનું છે. ચલો, મેં અત્યારે જે સમજાવ્યું એ સમતલ કોણ હતું. સમતલ કોણ છે ને દ્વિપરિમાણીય છે, 2D 2 ડાયમેન્શન છે. પણ હવે હું તમને ઘનકોણ સમજાવીશ. આ પણ એક ટાઈપનો ખૂણો જ છે, પણ આ જે ખૂણો છે એ 3 ડાયમેન્શન છે. તો કોને, ક્વેશ્ચન ઇઝ ધેટ કે ઘનકોણ કોને કહેવાય? અચ્છા, તો આનંદ છે ત્યાં આગળ? આનંદ છે? આનંદ છે ત્યાં આગળ? આનંદ? અચ્છા, અંશ છે? અંશ સચદેવ? હા સર. અંશ કોઈ દિવસ તરબૂચ લેવા ગયો? તરબૂચ હા સર. તરબૂચ લેવા ગયો છે માર્કેટમાં? હા. શું હોય ત્યાં આગળ? શું સર? શું હોય? તરબૂચની લારી. તરબૂચની લારીમાં શું હોય? પરફેક્ટ. તરબૂચ. તરબૂચ કઈ રીતે પડ્યા હોય? કઈ રીતે પડ્યા હોય કે સર? એકબીજાની ઉપર. એકબીજાની ઉપર પડ્યા હોય. હા. સૌથી ઉપર એક તરબૂચ હોય, એ કઈ રીતે પડ્યું હોય? ખુલ્લું કાપેલું. કઈ રીતે કાપેલું હોય? વચ્ચેથી, ઉપરના ભાગથી. બસ મિત્રો, એ કાપેલા તરબૂચની કલ્પના કરી તમે લોકોએ? શું તમે લોકો એ કાપેલા તરબૂચની કલ્પના કરી શક્યા? હા Yes, સર. sir. બસ, તો એ જે કાપેલું જે તરબૂચ છે ને, એ જે ખૂણો બનાવે છે એને જ ઘનકોણ કહેવાય. એ કાપેલું તરબૂચ જે ખૂણો બનાવે છે ને, એ જ ઘનકોણ છે. મારું ડ્રોઈંગ બહુ સરસ છે, એટલે બહુ ગંદુ છે, છતાં પણ તમને ખ્યાલ આવી જશે, ડોન્ટ વરી. તો એ કાપેલા તરબૂચ વડે જે કેન્દ્ર પર જે ખૂણો બને ને, એ જ ઘનકોણ છે ભાઈ. શું મિત્રો તમને સમજમાં આવ્યો આ હું શું દોરી રહ્યો છું? હા સર. હા સર. આ જે ખૂણો બન્યો ને મિત્રો, આવડો ખૂણો, આ ખૂણો દેખાયો અહીંયા આગળ? આ ત્રિપરિમાણીય જે ખૂણો બને એને જ ઘનકોણ કહેવાય. તો આ તરબૂચ ની જે સપાટી છે, એટલે એવું કહી શકાય કે એક ગોળો, માની લો કે આપણી પાસે એક ગોળો છે, તો એ ગોળાની સપાટી નો અમુક ભાગ, ગોળાની સપાટીનો અમુક ભાગ જે ગોળાના કેન્દ્ર પર જે ખૂણો આંતરે, એ ખૂણાને ઘનકોણ કહેવાય. કેન યુ ઇમેજિન? શું તમને રિયલાઇઝ થયું મિત્રો? Yes, sir. હા સર.
તો આ જે ત્રિપરિમાણીય જે ખૂણો છે એને ઘનકોણ કહેવાય. તો સમતલ કોણ એ દ્વિપરિમાણીય ખૂણો છે અને ઘનકોણ એ ત્રિપરિમાણીય ખૂણો છે. તો ઘનકોણ કઈ રીતે શોધી શકાય? તો મિત્રો ઘનકોણ ઇઝ ઇક્વલ્સ ટુ, ધારો કે આ જે સપાટી છે, માની લો કે આટલી જે સપાટી છે એનું ક્ષેત્રફળ ડેલ્ટા એ છે. તો જે સપાટી ખૂણો આંતરે છે એ સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો આ રીતે આપણને ઘનકોણ મળે. અને મિત્રો આમ તો તમે વિચારો ને તો ઘનકોણ પણ અંશમાં ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર થાય, છેદમાં ત્રિજ્યાનો વર્ગ એટલે મીટર સ્ક્વેર થાય, એટલે એકમ કેન્સલ થઈ જાય. એટલે આમ તો એકમ રહી જ છે, પરંતુ છતાં પણ ઘનકોણનો એકમ સ્ટી રેડિયન. સ્ટી ઓલાનો સમતલ કોણ માટે રેડિયન છે, ઘનકોણ માટે સ્ટી રેડિયન એકમ છે. એનો સિમ્બોલ SR છે. તો મિત્રો ઘનકોણ શું છે ખ્યાલ આવ્યો? અને એને શોધવાનું સર ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ અને એનો લખવાનો સ્ટી રેડિયન. હા, બંનેના પારિમાણિક જાણો છો? બંનેના પારિમાણિક સર શું એકવાર છે? એકમનું નામ બોલો. શું કહો છો? ફરીથી બોલો, બોલો ફરીવાર. એકમનું એકવાર નામ બોલો ને સર. હા, સ્ટી રેડિયન લખ્યું છે મેં, સ્ટી રેડિયન. એને SR વડે દર્શાવાય. ઓકે. ઓકે સર. હા, સમતલ કોણ માટેનો એકમ રેડિયન છે અને ઘનકોણનો એકમ સ્ટી રેડિયન છે. એને આને ખાલી RAD વડે દર્શાવાય છે રેડિયનને, અને સ્ટી રેડિયનને SR વડે દર્શાવાય છે. તો ઘનકોણ શોધવા માટે સપાટીનું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ કરવાનો. મિત્રો હવે આ સમતલ કોણ અને ઘનકોણ પર આધારિત હું તમને 4-5 MCQ જેવા ક્વેશ્ચન, શોર્ટ ક્વેશ્ચન કરાવું છું, જે અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સ ની અંદર પૂછાઈ ગયેલા છે. તો હું ક્વેશ્ચન લખું છું, તમે થોડું વિચારવાનો સાથે સાથે પ્રયત્ન કરજો. હું ક્વેશ્ચન લખું છું, તમે પણ સાથે સાથે થોડું વિચારજો. શું તમારા મોબાઈલમાં વ્હાઇટ બોર્ડ આવી જાય છે મિત્રો? યસ સર. હા સર. ઓકે, ફાઇન. ઓકે, ચલો ક્વેશ્ચન નંબર 1. પાંચ મીટર ત્રિજ્યા ધરાવતા વર્તુળની કોઈ ચાપ વડે કેન્દ્ર પર અંતરાયેલ કોણ. ઓબ્વિયસલી આ ચાપ વડે જે અંતરાયેલો ખૂણો હોય એ સમતલ કોણ જ હોય, એટલે સમતલ કોણ લખવાની જરૂર નથી, ખૂણો લખો તો ચાલે. કોણ 30 ડિગ્રી છે. તો ચાપની લંબાઈ શોધો. મિત્રો ક્વેશ્ચન એવો છે કે વર્તુળની ત્રિજ્યા 5 મીટર છે અને એની એક ચાપ વડે અંતરાયેલો ખૂણો છે ને 30 ડિગ્રી છે. તો ચાપની લંબાઈ શોધવાની છે. ચલો કોઈ કહેશે મને મિત્રો કઈ રીતે સોલ્વ કરવું જોઈએ આને? સર સમતલ કોણ બરાબર ચાપ છે. વાત સાચી છે. સમતલ કોણ ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા, પણ એક પ્રોબ્લેમ છે. સમતલ કોણ ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા વાત સાચી, પણ એક પ્રોબ્લેમ એ છે કે એ સૂત્ર
માત્ર ત્યારે જ વાપરી શકાય જ્યારે ખૂણો રેડિયનમાં હોય. એટલે સૌથી પહેલા આપણને ખૂણો શેમાં આપ્યો છે અહીંયા આગળ? ડિગ્રીની રેડિયનમાં ફેરવવાનું. હા, Yes, ડિગ્રીમાં અહીંયા ખૂણો રેડિયન. બરાબર છે. અહીંયા ખૂણો ડિગ્રીમાં આપ્યો છે એટલે સૌથી પહેલું કામ એને રેડિયનમાં ફેરવી રાખીશું અને પછી જ સૂત્ર વાપરી શકાય. એટલે સૌથી પહેલા જે ખૂણો આપણને આપ્યો છે ધેટ ઇઝ ઇક્વલ્સ ટુ સમતલ કોણ ઇઝ ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી, એને આપણે થીટા કહીએ, પણ ડિગ્રીમાં નહીં ચાલે. હવે આપણી પાસે સંબંધ છે કે 180 ડિગ્રી હોય તો કેટલા રેડિયન થાય મિત્રો? I. Pi. પાઈ રેડિયન. તો પછી પાઈ રેડિયન. ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા રેડિયન થશે? Pi by 6 radian. Pi by હા, 6. એટલે 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180 ભાગ્યા 180. તો સાદુરૂપ આપો તો પાઈ બાય 6 રેડિયન થશે. શું મિત્રો આટલું સમજ પડ્યો? હવે બરાબર. હવે શું કરીશું? હવે ખૂણો અર્થાત સમતલ કોણ ઇઝ ઇક્વલ્સ ટુ ચાપ ભાગ્યા ત્રિજ્યા હવે વપરાય. એનો મતલબ એવો થયો કે ચાપ બરાબર ખૂતરી એટલે ખૂણો ગુણ્યા ત્રિજ્યા, ખૂતરી. તો ચાપની લંબાઈ, ખૂણો કેટલો લેવાનો મિત્રો? હવે Pi upon 6. 5/6 અને ત્રિજ્યા કેટલી? 5. 5 સેમી. 5 મીટર. 5 મીટર. તો 5 ભાગ્યા 6 ગુણ્યા 3.14 કરો તો છે કોઈની પાસે કેલ્ક્યુલેટર? 5 ભાગ્યા 6 ગુણ્યા 3.14 કરો તો શું આવે છે? 1.592. ઓકે, તો 1.592 મીટર ઇઝ ધ આન્સર. શું મિત્રો તમને આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. અચ્છા, એટલે આમાંથી શીખવા શું મળ્યું કે ખૂણો જો આપણને ડિગ્રીમાં આપ્યો હોય તો સૂત્ર વાપરતા પહેલા સૌથી પહેલા શું કરવાનું? રેડિયન માં ફેરવવાનું. રેડિયનમાં ફેરવી નાખવાનું. ઓકે મિત્રો, ચલો હજુ એક ક્વેશ્ચન તમારે વિચારીને જાતે આન્સર આપવાનો છે. અર્ધવર્તુળાકાર ચાપ વડે રચાતો સમતલ કોણ અથવા ખૂણો ખાલી જગ્યા. ચલો કોઈ કહેશે શું આવશે? 180 ડિગ્રી. અર્ધવર્તુળ ચાપ વડે રચાતો ખૂણો 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન. પાઈ રેડિયન. આમ તો તમને વિચારો તો ખ્યાલ આવી જાય કે ભાઈ અર્ધવર્તુળાકાર હોય ને તો કેટલો ખૂણો બનતો હશે. તો વિચારવાથી ખ્યાલ આવી જાય કે ભાઈ 90 + 90 આ 90 ને ફરીવાર 90 એટલે અર્ધવર્તુળાકાર ચાપનો ખૂણો વિચારવાથી તો ખ્યાલ આવી જાય કે 180 ડિગ્રી બનશે. પણ આપણે મેથેમેટિકલી સોલ્વ કરીએ. આપણે લોજિકલી તો આપણને ખ્યાલ આવી જ જાય છે કે ભાઈ અર્ધવર્તુળાકાર ચાપ હોય 80 ડિગ્રી બનાવે 90 + 90. પણ હવે મેથેમેટિકલી ચલો સમતલ કોણ અથવા ખૂણો ઇઝ ઇક્વલ્સ ટુ શું છે? ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ખૂણો થીટા, ચાપની લંબાઈ કોઈ મને કહેશે મિત્રો કેટલી આવશે? ત્રિજ્યા, ચાપની લંબાઈ કોઈ કહેશે? વ્યાસ જેટલી. L R L by 2 વ્યાસ જેટલી સર. ચાપ થોડી વ્યાસ કહેવાય મિત્રો. ચાપ એટલે આવડું આ જે છે ને ચાપ કહેવાય. અચ્છા, તમને જો હિન્ટ આપું, વર્તુળના પરિઘની લંબાઈ કેટલી હોય? પરિઘની લંબાઈ અર્ધવર્તુળનો. L is equal to pi r upon 180. આપની લંબાઈ પાઈ r. હા, આખા વર્તુળના પરિઘની લંબાઈ 2πr. તો અર્ધવર્તુળાકાર ચાપની લંબાઈ πr થાય ને મિત્રો.
બરાબર છે, ખ્યાલ આવ્યો? આખા વર્તુળના પરિઘની લંબાઈ 2πr, તો અર્ધ વર્તુળની લંબાઈ πr જ થશે ને. r કેન્સલ, એટલે પાઈ રેડિયન અથવા થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો મિત્રો લોજિકલી આપણને ખબર જ હતી કે 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન આવે. મેથેમેટિકલી પણ સાબિત થયું. ચલો આના પરથી કોઈ કહેશે? ચલો આ જે નોંધ છે ને એ એકવાર બોર્ડની એક્ઝામમાં, પહેલા ભૂતકાળમાં 11 સ્ટાન્ડર્ડની એક્ઝામ બોર્ડ વાળા દેતા હતા. તો બોર્ડની એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ ગયો કે મહત્તમ સમતલ કોણનું, ચલો મહત્તમમાં મહત્તમ સમતલ કોણ કેટલું રચાઈ શકે? કોઈ કહેશે મને મેક્સિમમ સમતલ 360. 2π રેડિયન. 360 ડિગ્રી અથવા 2π રેડિયન. 2π રેડિયન. આખું વર્તુળ જે ખૂણો બનાવી નાખે એ 360 ડિગ્રી અથવા 2π, એટલે એ મહત્તમમાં મહત્તમ સમતલ કોણનું મૂલ્ય 360 ડિગ્રી અથવા 2π રેડિયન થાય. શું મિત્રો આ તમને સમજમાં આવ્યું? Yes, sir. ઓકે, Yes, sir. તો હજુ એક ક્વેશ્ચન ડિસ્કસ કરીએ. પાંચ મીટર ત્રિજ્યાના ગોળાની ગોળાની 25 મીટર ગોળાના 25 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ સપાટી વડે કેન્દ્ર પર અંતરાયેલો ઘનકોણ કેટલો? ચલો શું આવશે મિત્રો? એક. એક. હા, પણ આખો આન્સર બોલો એકમ સાથે. એક રેડિયન. એક રેડિયન T નહીં. radian. હા. Radian. હવે બરાબર 1 સ્ટી રેડિયન થશે. ઓકે, તો આપણને ખબર છે વ્યાખ્યા અનુસાર કે ઘનકોણ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય? ક્ષેત્રફળ upon ત્રિજ્યાનો square. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. તો ઘનકોણની સિમ્બોલ છે ને ઓમેગા છે, ઓહમ છે, ઓમેગા સિમ્બોલ છે. આવડો આ ઘનકોણનો. તો ઇઝ ઇક્વલ્સ ટુ ક્ષેત્રફળ કેટલું કીધું મેં તમને? 25. 25. એ 5 નો વર્ગ પણ 25 થાય. ઘનકોણનો આન્સર આવશે 1 SR. ઇઝ ધેટ ક્લિયર મિત્રો? Yes, sir. Yes, sir. ઓકે, ચલો કોઈ મને કહેશે વિચારીને કે અર્ધ વર્તુળાકાર સપાટી વડે અર્ધગોળાની સપાટી વડે કેન્દ્ર પર અંતરાયેલ ઘનકોણ કેટલો? કોઈ કહેશે? 2πs રેડિયન. વેરી ગુડ. કોણ બોલ્યું? કોણ બોલા? અંશ. સરસ.
આપણને ખબર છે કે ઘનકોણ ઇઝ ઇક્વલ ટુ ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. ચલો એને મિત્રો ખ્યાલ છે સમગ્ર ગોળાની સપાટીનું ક્ષેત્રફળ કેટલું હોય? 4 by 3 ઘનફળ થાય મિત્રો. 4 by 3 પાયર ક્યુબ તો ઘનફળ થાય. ક્ષેત્રફળ 4 pi r square. 4 pi r હા. square. તો અર્ધ ગોળાનું સપાટીનું ક્ષેત્રફળ કેટલું આવે? 2 pi r square. 2 pi r square. સાચી વાત છે. અર્ધ ગોળાની સપાટીનું ક્ષેત્રફળ તમે જાણો છો મિત્રો કે 2 pi r square થાય અને છેદમાં ત્રિજ્યાનો વર્ગ તો છે જ પાછો. તો શું આવશે મિત્રો જવાબ? 2 pi t રેડિયન. તો ધીસ ઇઝ ધ આન્સર ફોર ધ અર્ધ ગોળાની સપાટી વડે રચાતો ઘનકોણ. તો આના પરથી કહો મને કે ઘનકોણનું મહત્તમ શક્ય મૂલ્ય કેટલું આવશે? 4 pi t 4 radian. pi r square 4 upon pi. r square is equal to હા. 4 pi sr. પરફેક્ટ. તો ઘનકોણનું મહત્તમ શક્ય મૂલ્ય ઓમેગા મેક્સિમમ કેટલું આવશે? 4 pi SR આવશે. તો મારા ખ્યાલથી તમને હવે મિત્રો સમતલ કોણ અને ઘનકોણ ના જો કોઈ ક્વેશ્ચન પૂછે તો આઈ થિંક તમે સોલ્વ કરી શકશો. બરાબર છે? ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? યસ સર. Yes, sir. અચ્છા ચલો મારે છે ને હવે 1 રેડિયન અને 1 સ્ટી રેડિયન ને વ્યાખ્યાયિત કરવું છે. 1 રેડિયન ને વ્યાખ્યાયિત કરવું છે. ઓકે. આપણને ખબર છે આનો સ્ક્રીનશોટ તમને છે ને મોકલી આપીશ. હા મિત્રો જો સાંભળો, મેં તમને નોટ્સ આપ્યા છે ને ચેપ્ટર નંબર 2 ના. ફ્રેન્ડ્સ સાંભળો છો? હા સર. તો ચેપ્ટર નંબર 1 ને 2 ના નોટ્સ મેં તમને વોટ્સએપ દ્વારા પ્રોવાઈડ કર્યા છે. તો તમારે શું કરવાનું છે કે એની પ્રિન્ટ આઉટ કઢાવી લેવાની છે. એટલે તમારે એક સિંગલ સાઈડ એટલે એક સાઈડ બ્લેન્ક હોય ને એક સાઈડ પ્રિન્ટ હોય એટલે એક સિંગલ સાઈડ પ્રિન્ટ આઉટ નીકાળવાની છે. જ્યારે ફિઝિકલ લેક્ચરમાં મળીશું આપણે ત્યારે હું તમને ચેપ્ટર 1 ને 2 સિવાયના બીજા બધા ચેપ્ટર્સના નોટ્સ હું તમને આપીશ. પણ ચેપ્ટર 1 ને 2 ના પ્રિન્ટ આઉટ તમે નીકાળી દો. તો એમાં સિંગલ સાઈડ તમારે પ્રિન્ટ આઉટ કાઢવાની છે, એક સાઈડ બ્લેન્ક રાખવાની છે. અને હું કોઈ થિયરી ટોપિક ચલાવતો હોઉં, જેમ કે સમતલ કોણ ને ઘનકોણ ટોપિક ચલાવ્યો, તો મેં એના પર આધારિત ક્વેશ્ચન એક્સ્ટ્રા લખાવ્યા. તો તમારે શું કરવાનું છે કે એ જે પ્રિન્ટ આઉટ તમે કરી હોય ને તો એક સાઈડ રાખશો ને તો જે તે ક્વેશ્ચનની અને સ્ટેપલર મારશો એટલે જે તે ક્વેશ્ચનની સામેની સાઈડ તમને બ્લેન્ક પેજ મળશે. એટલે જે તે ક્વેશ્ચનની સામે બ્લેન્ક પેજ મળશે. તો એ બ્લેન્ક પેજની અંદર તમારે શું કરવાનું કે જે ટોપિકમાં જે તે ક્વેશ્ચન થિયરી ટોપિકમાં જે કઈ નવા એસક્યુ કે કઈ નવી વસ્તુ મેં તમને શીખવાડી હોય તો તમારે એની સામેની સાઈડ તમારે લખી લેવું. એટલે તમારે હાલના તબક્કે ફરજિયાતપણે પ્રિન્ટ આઉટ નીકાળી દેવી અને આવી કઈ નવી વસ્તુ હોય જે તે ટોપિકને સમજાવવા માટે મેં કઈ નવા ક્વેશ્ચન લખાવ્યા હોય તો સામેની સાઈડ જે બ્લેન્ક પેજ છે એમાં તમારે લખવું. નીકાળવાનું રીઝન એ છે કે ઘણી બધી વખત એવું બને કે અમુક થિયરીમાં ટેક્સ્ટ મારો જે નોટ્સ છે ને ટોટલી ટેક્સ્ટ બુક પ્રમાણે બનાવ્યા હશે, પણ ટેક્સ્ટ બુકની લેંગ્વેજ થોડી સરળ કરી હશે, પણ ઘણીવાર અમુક થિયરીમાં ટેક્સ્ટ બુકની અંદર સ્ટેપ ગપચાવેલા હોય તો આપણે નોટ્સમાં પણ કદાચ અમુક સ્ટેપ્સ ના લખ્યા હોય તો સામેની સાઈડ બ્લેન્ક પેજ રાખવાનું કારણ એ છે કે તમે ત્યાં આગળ હું જે કંઈ નવું શીખવાડું તો તમે લખી શકો. બીજા બધા નોટ્સ તો હું તમને આપીશ. એક સેકન્ડ ચેપ્ટર, પહેલું પણ જવા દો, સેકન્ડ ચેપ્ટરના નોટ્સ તમે પ્રિન્ટ આઉટ નીકાળી દેજો અને તમારે પછી જે પણ કઈ નવી વસ્તુ એની સામેની સાઈડ તમારે લખી નાખવાની. ઓકે, તમને સ્ક્રીનશોટ મોકલાવી દઈશ વોટ્સઅપમાં આનો. ઓકે, મારે હવે એક સ્ટીરેડિયનને વ્યાખ્યાયિત કરવું છે તો અને એક રેડિયનને વ્યાખ્યાયિત કરવું છે. તો સમતલ કોણ is equals to ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો જો હું ચાપ અને ત્રિજ્યા સમાન લઈ લઉં, જો ચાપ અને ત્રિજ્યા સમાન થઈ જાય
તો મિત્રો તો સમતલ કોણ થીટા બરાબર શું થઈ જાય? 1 રેડિયન. 1 રેડિયન થઈ જાય. તો આના ઉપરથી વ્યાખ્યા આ રીતે બનાવી શકાય 1 રેડિયનની. મિત્રો કદાચ તમારી સ્કૂલની એક્ઝામમાં એક માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે, વેરી શોર્ટ ક્વેશ્ચન્સ. તો વેરી શોર્ટ ક્વેશ્ચન ની અંદર વ્યાખ્યા, સિદ્ધાંત, એકમ, પારિમાણિક સૂત્રો વગેરે પૂછાઈ શકે છે. પછી વાત કરું. તો વ્યાખ્યા, સિદ્ધાંત, એકમ, પારિમાણિક સૂત્ર વગેરે વેરી શોર્ટ ક્વેશ્ચનમાં એક માર્ક્સમાં પૂછાઈ શકતું હોય છે. તો શક્ય છે તમને 1 રેડિયનની વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા આ રીતે આપી શકાય છે કે ચાપ, વ્યાખ્યા આ રીતે બનાવી શકાય, પૂછાઈ શકે કે ત્રિજ્યાની લંબાઈ જેટલી જ લંબાઈની ચાપ વડે કેન્દ્ર પર અંતરાયેલા અથવા બનાવેલા ખૂણાને 1 રેડિયન કહે છે. એટલે જો ત્રિજ્યાની લંબાઈ જેટલી ચાપની લંબાઈ હોય તો એના એટલી લંબાઈ, ત્રિજ્યાની લંબાઈ જેટલી જ ચાપ જે ખૂણો બનાવશે, ઓબ્વિયસલી કેટલો આવશે? 1 રેડિયન આવશે. કારણ કે લંબાઈ, ત્રિજ્યાની લંબાઈ અને ચાપની લંબાઈ સમાન થઈ ગઈ તો આન્સર 1 થઈ જાય. સમતલ કોણ 1 રેડિયન ને મેં વ્યાખ્યાયિત કર્યું. ચલો હવે ઘનકોણ વિચારીએ. ઘનકોણ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. જો હું ત્રિજ્યા મિત્રો 1 મીટર લઈ લઉં અને ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર લઈ લઉં તો વિચારો તો પછી ઘનકોણ કેટલો થશે? 60 રેડિયન. તો મિત્રો આના ઉપરથી વ્યાખ્યા બનાવો ને. ચલો તમને કોઈ, તમારામાંથી કોઈ બનાવી શકશે વ્યાખ્યા? एक मीटर स्क्वायर. બોલો બોલો, બરાબર છે. 1 मीटर स्क्वायर क्षेत्रफळના એકમ દીઠ 1 ત્રિજ્યા. 1 મીટર ત્રિજ્યાના ગોળાની 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ સપાટી વડે 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ સપાટી વડે કેન્દ્ર પર અંતરાયેલા ખૂણાને 1 SR કહે છે. શું આ મિત્રો સમજ પડી? હા સર. વ્યાખ્યા સમજ પડી? હા સર. હા, વેરી શોર્ટ ક્વેશ્ચન ની અંદર વ્યાખ્યા, સિદ્ધાંત, એકમ, પારિમાણિક સૂત્ર વગેરે ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. તો 1 રેડિયન અને 1 સ્ટી રેડિયન ને આપણે વ્યાખ્યાયિત કર્યું. તો મિત્રો સમતલ કોણ અને ઘનકોણ ની સંપૂર્ણ વાર્તા મેં અહીંયા ફિનિશ કરી. હવે નવા ટોપિક તરફ આગળ વધીએ છીએ. તો હું એના માટે આપણા નોટ્સ શેર કરી રહ્યો છું. એના માટે તો તમારા મોબાઈલમાં નોટ્સ આવી જશે. જો તો મિત્રો તમારા મોબાઈલ ની અંદર નોટ્સ આવી જાય છે આપણા. હા સર. આપણે ભૂતકાળમાં 1 થી 4 ક્વેશ્ચન ડિસ્કસ કર્યા હતા. એમ આઈ રાઈટ? હા સર. ઓકે, હવે આ જે 5મો ક્વેશ્ચન છે એ જુઓ તો શું લખ્યું છે? પૂરક ભૌતિક રાશિ અને પૂરક એકમોની સમજૂતી આપો. તો વાત થઈ ગઈ કે 2 પ્રકારની પૂરક ભૌતિક રાશિઓ છે. એક છે સમતલ કોણ અને બીજું છે ઘનકોણ. તો સમતલ કોણ વિશે સંપૂર્ણપણે માહિતી આપી.
રેડિયન કોને કહેવાય એની પણ વાત કરી, અને ડિગ્રી વચ્ચે સંબંધ શું છે એ પણ સમજાયું, અને બધી વાત આપણે આના કરતા વધારે વાત કરી છે. અને ઘનકોણ તમને ખ્યાલ આવ્યો મિત્રો? તરબૂચ યાદ રાખવાનું, તરબૂચ યાદ રાખવાનું. તો ગોળાના પૃષ્ઠ પરના ક્ષેત્રફળ એ ગોળાના કેન્દ્ર સાથે અંતરાયેલા કોણને ઘનકોણ કહેવાય. ક્ષેત્રફળ ભાગ્યા ત્રિજ્યાનો વર્ગ. મહત્તમ ઘનકોણ 4π સ્ટીરેડિયન છે. અને એક સ્ટીરેડિયનની વ્યાખ્યા અહીંયા ભૂલ છે. શું ભૂલ છે વ્યાખ્યામાં? 1 મીટર ત્રિજ્યાના ગોળાની સપાટી પરના 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વડે તેના કેન્દ્ર સાથે આંતરેલા ખૂણાને શું કહેવાય? એક રેડિયન ના કહેવાય. શું કહેવાય? એક સ્ટીરેડિયન. હા, એક સ્ટીરેડિયન. અહીંયા સ્ટીરેડિયન હોવું જોઈએ. ભૂલ છે, અહીંયા આગળ ભૂલ છે. એક સ્ટીરેડિયન કહે છે, સંજ્ઞા SR છે. તો આ પાંચમો ક્વેશ્ચન સંપૂર્ણ ફિનિશ કર્યો. હવે સિક્સ્થ ક્વેશ્ચન માં છે ને નાના અને મોટા એકમોની વાત છે. તો મિત્રો ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો અને એટો, અને ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા પરથી તમને SQ પૂછાઈ શકે છે. આના પર આધારિત SQ કઈ રીતે પૂછાય તો એના માટે હું તમને વાત કરું તો આ 6 જે ટેબલ છે એ કદાચ ટેબલ તમારે કોઈ જગ્યા આવેલું છે. જો ના આવ્યું હોય તો હું એકવાર તમને યાદ કરાવી દઉં છું. તો આના પર આધારિત ક્વેશ્ચન કઈ રીતે પૂછાય હું તમને કહું. મિત્રો તમારા મોબાઈલમાં શું તમારા મોબાઈલની અંદર વ્હાઇટ બોર્ડ આવી જાય છે? ઓકે, ફાઇન. જવું છે ને? હા, જઈશું આપણે. બરાબર, મૂકી આવીશું તને. હું તને મૂકી આવીશ. હા, પછી વાત કરીએ. છોકરો છે મારો, તોફાન કરે છે. કરો છો કે નહીં કરતા? ઓકે, તો ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો આવું આવેલું છે મિત્ર કોઈ જગ્યાએ? પેલા કઈક તો બોલો. પીકો, ફેમ્ટો, એટો. ડેસી નો મતલબ છે ને 10⁻⁻1 થાય. એટલે મતલબ સમજાવું તમને. કોઈ તમને એવું કે 1 ડેસીમીટર, તો એનો મતલબ એવો થાય કે 10⁻1 મીટર થાય. આનો મતલબ એવો થયો. માત્ર મીટર માટે નહીં, બધા માટે લાગુ પડે. 1 ડેસીગ્રામ પણ આવે, એનો સિમ્બોલ સ્મોલ ડી છે. તો 1 ડેસીગ્રામ પણ હોઈ શકે. તો 1 ડેસીગ્રામ ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ? તો 10⁻1 ગ્રામ. સેન્ટીમીટર, સેન્ટી એટલે 10⁻2, એ તો તમે જાણો જ છો. તો પણ તમને મોટા ભાગે સેન્ટીમીટર જ સંભળાવ્યું હશે, પણ ભાઈ 1 સેન્ટીગ્રામ પણ હોઈ શકે. સેન્ટીનો સિમ્બોલ C છે. 1 સેન્ટીગ્રામ પણ હોઈ શકે, 1 સેન્ટી સેકન્ડ પણ હોઈ શકે. સેન્ટી બધા હોઈ શકે ભાઈ. તો સેન્ટી એટલે 10⁻2. અલા ગ્રામ હોય તો પછી ગ્રામ આવે, મીટર ના આવે. ચલો, મિલી એટલે સ્મોલ m, 10⁻3. હા, માઇક્રો એટલે મ્યુ, નેનો એટલે n, પીકો એટલે p, ફેમ્ટો એટલે f, એટો એટલે a. હવે જાણતા હશો તમે કે ભાઈ મિલી નો મતલબ 10⁻3 થાય. જેમ કે 1 મિલીલીટર તો 10⁻3 લીટર થાય. 1 મિલી સેકન્ડ તો 10⁻3 સેકન્ડ થાય. એટલે મિલી ગમે ત્યારે લાગુ પડી શકે. મિલીમીટર હોઈ શકે, મિલી સેકન્ડ હોઈ શકે, મિલીગ્રામ હોઈ શકે, મિલી ન્યૂટન હોઈ શકે. એટલે બધા એકમોમાં મિલી લાગી શકે. માઇક્રો પણ લાગી શકે. 10⁻6 1 માઇક્રોમીટર તો 10⁻6 મીટર થાય. 1 માઇક્રો સેકન્ડ પણ હોઈ શકે તો 10⁻6 સેકન્ડ થાય. આ બધાને લાગુ પડી શકે, બધા એકમને લાગી શકે. નેનો એટલે 10⁻9, પીકો એટલે 10⁻12, ફેમ્ટો એટલે 10⁻15 અને એટો એટલે 10⁻18.
તો આ બધા નાના એકમો થયા. એટોનો સિમ્બોલ એ છે. હવે મોટા એકમો ડેકા, હેક્ટો, કિલો, મેગા, ગીગા, ટેરા, પેટા, એક્સા. ડેકાનો સિમ્બોલ ડીએ છે. એટલે કોઈ જગ્યાએ, અને ડેકાનો મતલબ શું ખબર છે? 10⁻1. ડેકાનો મતલબ 10⁻1 છે. એ કોઈ જગ્યાએ તમને એવું આપ્યું હોય કે 1 ડેકા ન્યૂટન, 1 ડેકા ન્યૂટન, તો કેટલા ન્યૂટન? તો 10⁻1 ન્યૂટન થાય. આનું અર્થઘટન આવું થાય. હેક્ટો નો સિમ્બોલ સ્મોલ h છે, પણ એનો મતલબ 10⁻2 છે. તો કોઈ તમને એવું કે 1 હેક્ટોમીટર, તો એવું સમજવું કે 10⁻2 મીટર સમજવું. કિલો તો ખ્યાલ જ છે, 10⁻3. તો ભણો જ છો ને તમે કે 1 કિલોગ્રામ હોય તો 10⁻3 ગ્રામ થાય. 1 કિલોમીટર હોય તો 10⁻3 મીટર લખો જ છો ને તમે. તો કિલો તો તમે વર્ષોથી જાણો છો, કિલો તમે જાણો છો. ચલો, મેગા એટલે શું થાય ખબર છે? મેગાનો સિમ્બોલ કેપિટલ M છે, 10�6 છે. ગીગો, ગીગાનો કેપિટલ G, 10⁹. ટેરા કેપિટલ T, 10⁻12. પેટા કેપિટલ P, 10⁻15. એક્સા એનો સિમ્બોલ E છે, 10⁻18. હવે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? તો મિત્રો હું 4-5 ક્વેશ્ચન તમને શીખવાડું છું, એટલે તમને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાતા હોય છે. One centimeter is equals to how many hexameter? ચલો આવો ક્વેશ્ચન છે. 1 centimeter is equals to how many hexameter? This is the question. તો આ ટાઈપના ક્વેશ્ચનને સોલ્યુશન કરવા માટે શું કરવાનું? સૌથી પહેલા 1 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થશે મિત્રો? 10⁻2. 10⁻2 મીટર થાય. અને 1 હેક્સામીટર એટલે કેટલા મીટર થાય? 10⁻18. ચલો આટલું કર્યા પછી બંનેનો ગુણોત્તર લેવાનો. તો 1 સેન્ટીમીટર અપોન 1 હેક્સોમીટર is equals to 10⁻2 છેદમાં 10⁻18. મીટર મીટર કેન્સલ, 10⁻20. તો 10⁻20. તો હવે આ હેક્સામીટરને રાઈટ સાઈડ લઈ જાઓ. તો 1 સેન્ટીમીટર is equals to 10⁻20 ગુણ્યા 1 હેક્સામીટર એટલે 1 હેક્સામીટર. તો આન્સર આવશે 10⁻20. સમજ પડ્યો મિત્રો કઈ રીતે સોલ્વ કરવાનો આ ટાઈપના ક્વેશ્ચન? Yes, sir. ઇઝ ધેટ ક્લિયર? હજુ એક ક્વેશ્ચન લઈ લો. હા, તો આવા ક્વેશ્ચન ઘણીવાર પૂછાતા હોય છે એસક્યુ માં. તો હજુ એક ક્વેશ્ચન લઈ લઈએ. हजार AM is equals to how many PM? 1000 AM is equals to how many PM? तो સૌથી પહેલા 1 AM, AM નો મતલબ એટોમીટર. ચલો 1 એટોમીટર એટલે કેટલા મીટર થશે? 10⁻18. PM એટલે પિકોમીટર. ચલો 1 પિકોમીટર એટલે કેટલા થશે? 10⁻12. તો 1 AM upon 1 PM 10⁻18 10⁻12. તો શું રહેશે મિત્રો? -6. -6. તો હવે 1 AM ને સૂત્રોનો કરતા બનાવીએ તો PM ને આ સાઈડ લઈ જાઓ તો 10⁻6 PM થશે. શું કરીશ? બંને બાજુ, હવે બંને બાજુ 1000 વડે ગુણતા, બંને બાજુ 1000 વડે ગુણતા. તો રાઈટ સાઈડ ને 1000 વડે ગુણો તો શું રહેશે બાકી?
10,000. 10⁻³ રહેશે કારણ કે 1000 નો મતલબ 10⁻³ તો 10⁻6 ને 10⁻6 ને 10⁻3 વડે ગુણો તો 10⁻3 બાકી રહેશે તો 1000 pm ઇઝ ઇક્વલ્સ ટુ 10⁻3 pm આ રીતે સોલ્વ થાય તો સમજમાં આવ્યો મિત્રો કઈ રીતે સોલ્વ થાય Yes, sir. હું આવા 4-5 ક્વેશ્ચન તમને હોમવર્કમાં હું આપી દઉં हाँ, sir. આપી શકાય हाँ, sir. ઓકે તો वन पेटा सेकंड upon 1 gigosecond is equals to how much? So nanocoulomb is equals to how much microcoulomb? One decameter is equals to how many? 1 decimeter is equals to how many decameter? One femtosecond is equals to how many hectosecond? दसनी 10 nanogram is equals to how many kilogram? તો આ બધા ક્વેશ્ચન્સ મિત્રો તમે લોકો એકવાર ટ્રાય કરજો ઘરે તો મિત્રો આ ડેસી સેન્ટી કિલો વગેરે ઉપર તમને કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાય ખ્યાલ આવ્યો મિત્રો એક માર્ક્સમાં હા સર અને આને કઈ રીતે સોલ્વ કરવાના એ પણ મેં તમને સમજાવ્યું તમે ઘરે ટ્રાય કરજો આ 4-5 ક્વેશ્ચન આનો સ્ક્રીનશોટ તમને હું WhatsApp માં પ્રોવાઈડ કરી દઈશ આનો ફોટોગ્રાફ તમને WhatsApp માં પ્રોવાઈડ કરી દઈશ ઓકે તો વન્સ અગેન ગેટિંગ બેક ટુ ધ નોટ્સ પાછા નોટ્સ પર આવી જઈએ તો મિત્રો ક્વેશ્ચન નંબર 5 અને 6 આપણે ડિસ્કસ કર્યો હવે ક્વેશ્ચન નંબર 7 ચેપ્ટર નું નામ શું છે માપન અને એકમ પદ્ધતિ તો હવે આપણે માપનનો ટોપિક હજી હવે સ્ટાર્ટ કરી રહ્યા છીએ મિત્રો 3 ભૌતિક આમ તો 7 મૂળભૂત છે પણ એ 7 કરતાંય વધારે 3 ભૌતિક રાશિ વધારે મૂળભૂત છે કઈ 3 ભૌતિક રાશિ આમ તો 7 મૂળભૂત છે પણ 3 વધારે મુખ્ય છે કોઈ કહેશે મને કઈ M L K દળ લંબાઈ ને સમાન હા તો 3 સૌથી વધારે મુખ્ય છે અને એ છે દળ લંબાઈ અને સમય M L અને T તો મિત્રો હવે આપણે દ્રવ્યમાન લંબાઈ અને સમય ના માપન કેવી રીતે થાય એને કઈ રીતે માપી શકાય આ 3 નું માપન કેવી રીતે થાય એ સમજવા તરફ જઈ રહ્યા છીએ એમાં સૌથી પહેલો જે ટોપિક છે એ લંબાઈનું માપન છે તો મિત્રો લંબાઈનું માપન કેવી રીતે થાય તો એમાં અલગ અલગ લંબાઈનું માપન અલગ અલગ રીતે થાય જેમ કે તમે તમારી જે ફૂટ પટ્ટી મીટર પટ્ટી છે તમારી પાસે જે સ્કેલ છે એના વડે કેટલી લંબાઈઓ માપો છો 15 સેન્ટીમીટર સાચી વાત 15 સેન્ટીમીટર મેક્સિમમ પણ મિનિમમ કેટલું માપી શકશો મિનિમમ કેટલું માપી શકશો 1 મિલીમીટર 1 સેન્ટીમીટર સેન્ટીમીટર નો 10મો ભાગ સેન્ટીમીટર માં યાદ છે 10 કાપા હોય 1 મિલીમીટર મીટર નો 10મો ભાગ ને મતલબ 1 મિલીમીટર કહેવાય
તો મિત્રો આપણી જે મીટર પટ્ટી એટલે આપણી પાસે તો નાનકડી સ્કેલ હોય, પણ તમે લેબોરેટરીમાં કદાચ મીટર પટ્ટી 1 મીટર લંબાઈની ફૂટપટ્ટી દેખી હશે, 1 મીટર લંબાઈની. તો 1 મીટર પટ્ટી વડે મપાતું માપ સામાન્ય રીતે મિલીમીટર એટલે યાદ છે ને મિત્રો, 10⁻³ મીટર થાય. તો મીટર પટ્ટી વડે લઘુત્તમ કેટલું મપાય? તો 10⁻³ મીટર, અને એનાથી સામાન્યતઃ 10⁻³ થી 100 મીટર. 100 મીટર. તમે કોઈ દિવસ કાપડ લેવા ગયા છો? કાપડ હવે તો જો કે હવે તો કપડાઓ તમે લોકો તૈયાર જ હતા, પણ પેલા તમારા પપ્પા કે દાદા જે હશે ને એ કપડા સીવડાવતા હશે. લેવા ગયા છો કોઈ દિવસ કાપડ? પેલા તાકામાંથી આમ કાપીને કાપડ આપે, દેખ્યું કોઈ દિવસ? યસ સર. તો એની પાસે ખબર છે કે લોખંડની મીટર પટ્ટી હોય, આમ 1 મીટર 3 મીટર, તાકામાં 100 મીટર જેટલું, 100 મીટર કપડું હોય, એના કરતા વધારે હોય ઘણી વાર. તો એનો મતલબ એવો થયો કે મીટર પટ્ટી વડે લગભગ ઓછામાં ઓછું કેટલું? તો 1 મિલીમીટર થી કેટલું સામાન્યતઃ કેટલું માપતા હોઈએ? ઓછામાં ઓછું 1 મિલીમીટર, પણ મોટાભાગે માપી ક્યાં સુધી શકે? 100 મીટર જેટલું માપી શકે. તો 1 મીટર 2 મીટર તાકામાંથી કાપીને આપે ને, એટલે એ રીતે 101 મીટર સુધી માપતા હોય જનરલી. તો મીટર પટ્ટીનો ઉપયોગ છે ને, આપણે મિત્રો માપન ભણી રહ્યા છીએ, તો માપન એટલે કયા સાધન વડે કેટલું માપ મપાય, અને અત્યારે લંબાઈનું માપન છે. તો મીટર પટ્ટી વડે કોઈ તમને એવું પૂછે કેટલું માપન થતું હોય, તો સામાન્ય રીતે મીટર પટ્ટી વડે 10⁻³ મીટર થી શરૂ કરી અને 100 મીટર સુધી મપાય. કોઈ તમને એવું પૂછે કે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ કેટલી, લઘુત્તમમાં લઘુત્તમ કેટલું મપાય, તો શું લખશો? 1 મિલીમીટર. 1 મિલીમીટર અર્થાત 10⁻³ મીટર. એટલે મીટર પટ્ટીની લઘુત્તમ માપ શક્તિ 10⁻³ મીટર છે એવું કહી શકાય. હવે માની લો કે મારે મીટર પટ્ટી 10⁻³ મીટર કરતા પણ ઓછું માપવું છે, 10⁻³ મીટર કરતા પણ વધારે એક્યુરેટલી, એનાથી પણ ઓછું માપન કરવું છે. તો તમારે જ્યારે સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે તમારે લેબોરેટરીમાં માઇક્રોમીટર અને વર્નિયર કેલિપર્સ, માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ, વર્નિયર કેલિપર્સ એવા બધા સાધનો આવશે. તો અત્યારે તમારે યાદ રાખવાનું છે કે વર્નિયર કેલિપર્સ છે ને, એની લઘુત્તમ માપ શક્તિ 10⁻⁴ મીટર છે. જો વર્નિયર કેલિપર્સની વાત કરું, એ તમારે પ્રેક્ટિકલની અંદર લેબોરેટરીમાં આવશે. લેબોરેટરીમાં તમારે વર્નિયર કેલિપર્સ આવશે. અને માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ અથવા સ્ફેરોમીટર આ સાધનના નામ છે. તો માઇક્રોમીટર, સ્ક્રૂ ગેજ વડે કેટલું લઘુત્તમ માપી શકાય? તો 10⁵ મીટર માપી શકાય સ્ફેરોમીટર વડે. તો સ્ક્રૂ ગેજ અને ફેરોમીટર વડે અથવા સ્ક્રૂ ગેજ અને સ્ફેરોમીટરની લઘુત્તમ માપ શક્તિ પૂછે તો તમારે શું લખવાનું? 10⁻⁴ મીટર, 10⁻⁵ મીટર. વર્નિયર કેલિપર્સની લઘુત્તમ માપ શક્તિ પૂછે તો શું લખવાનું? 10⁻⁴ મીટર. અને મિત્રો માઇક્રોસ્કોપ થી પણ માપન થતું હોય છે. તો માઇક્રોસ્કોપ વડે 10⁻10 મીટર થી 10⁻8 મીટર વડે માપી શકાય છે. તો મિત્રો લંબાઈના સાધન વડે જે માપન કરીએ ને એને પ્રત્યક્ષ મેથડ કહેવાય. કોઈ સાધન વડે જેમ કે ફૂટપટ્ટી છે, વર્નિયર કેલિપર્સ છે, સ્ક્રૂ ગેજ છે, તો કોઈ સાધન વડે જો આપણે માપન કરીએ તો એને પ્રત્યક્ષ મેથડ કહેવાય. પણ કોઈને રડાર ખ્યાલ છે તમારામાંથી? રડાર શું કઈ રીતે કામ કરે? એરોપ્લેન. રડાર ખબર છે કોઈને શું હોય છે એમાં? રડાર એ તરંગો ફેંકે અને સામેની જે વસ્તુ હોય સામે તરંગો ફેંકે. રડારની અંદર શું હોય કે એક પ્રકાશનું કિરણ તરંગ ફેંકવામાં આવે અને વસ્તુમાંથી ભટકાઈને પાછું આવે. તો એ ભટકાઈને પાછું આવે ને એ સમયગાળો નોંધવામાં આવે. આપણે ફેંક્યું હોય અને ભટકાઈને પાછું આવે એ સમય નોંધવામાં આવે, અને સમય પરથી એ વસ્તુ કેટલા અંતરે છે એ નક્કી કરવામાં આવે છે. તો આ જે મેથડ છે એમાં પ્રત્યક્ષ કોઈ સાધન નથી યુઝ કરતા, આપણે કોઈ સાધન યુઝ નથી કરતા. તો આને પ્રત્યક્ષ મેથડ ના કહેવાય, આને પરોક્ષ મેથડ કહેવાય. કોઈ અન્ય ટેકનિક હોય સાધન વગર તો એને પ્રત્યક્ષ મેથડ ના કહેવાય, એને પરોક્ષ કહેવાય. કોઈ સાધન વડે માપતા હોઈએ તો એને પ્રત્યક્ષ મેથડ કહેવાય, અને આ રીતે કોઈ ટેકનિકથી માપતા હોઈએ રડાર વગેરેથી તો એને આપણે પરોક્ષ મેથડ કહી શકીએ. તો
મોટા ખૂબ જ મોટા અંતરો જે માપવામાં આવે છે ને એ પ્રત્યક્ષ, જો નાના અંતરો પ્રયોગશાળામાં મીટર પટ્ટી, વર્નિયર કેલિપર, સ્ક્રૂ ગેજ વગેરે વડે જે સાધનોનો ઉપયોગ કરીને જે માપન કરીએ એને પ્રત્યક્ષ રીત કહેવાય. અને મોટા મોટા અંતરો, અવકાશી અંતરોના માપન જેમ કે રડાર વડે ખૂબ જ દૂરની વસ્તુનું માપન કરીએ તો એને પરોક્ષ મેથડ કહેવાય. રડાર કઈ રીતે કામ કરે ખબર છે મિત્રો તમને? જો થોડુંક તમને સમજાવું. માની લો કે આ ચંદ્ર છે, ચંદ્ર સુધી તો ના પહોંચે પણ માની લો કે કોઈ વસ્તુ છે દૂર, તો અહીંથી છે ને હું સિગ્નલ મોકલીશ અને સિગ્નલ ભટકાઈને પાછું આવશે. આપણો જે તરંગ હોય, તરંગનો વેગ તો આપણને ખબર જ છે. તમને ખ્યાલ છે પ્રકાશની ઝડપ, તરંગની ઝડપ કેટલી હોય? પ્રકાશની ઝડપ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. અથવા 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ લખું તો ચાલશે? યસ સર. 3 લાખ કિલોમીટર એટલે 3 ગુણ્યા 10⁸. ચલો હવે માની લો કે મેં જે સિગ્નલ ફેંક્યું ને એ ફેંક્યા પછી પાછું આવ્યું ને 5 સેકન્ડના અંતે પાછું આવ્યું. સિગ્નલ મેં ફેંક્યું અને પાછું આવ્યું એ વચ્ચેનો સમય 5 સેકન્ડ છે. કોઈ મને કહેશે કેટલું અંતર કાપીને પાછું આવ્યું હશે? 20 મીટર. કેટલું અંતર? જો 15 ગુણ્યા 10⁸. નહીં, મારી વાત સાંભળો. આ વસ્તુ, એક મિનિટ, મારી વાત સાંભળો. આ વસ્તુ 15 લાખ કિલોમીટર. અરે એક મિનિટ, મારી વાત સાંભળો. આ વસ્તુ x અંતરે છે તો ભટકાઈને પાછું આવે તો કેટલું અંતર કપાતું હશે? 2x. 15 લાખ. અલા 5x. 2x. 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ભટકાઈને પાછું આવે એટલે અંતર 2x કપાશે. હવે ઝડપ ઇઝ ઇક્વલ્સ ટુ અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થશે? ઝડપ, અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય થશે મિત્રો. તો અંતર 2x, અંતર 2x, ઝડપ 3 × 10⁸ અને સમય આપણે નોંધ કરવાની પ્રયોગ કરીને તો 3. તો આ સૂત્ર વાપરો એટલે તમને આના ઉપરથી સાદું રૂપ આપો એટલે શું મળશે? x મળી જશે. અને x છે આપણે જે સાધનથી પ્રયોગ કર્યો એ સાધનથી વસ્તુનું અંતર છે. તો હવે તમને ખબર પડી આ રડાર ટેકનિક કઈ રીતે કામ કરે? રડાર ટેકનિક કામ કઈ રીતે કરે ખબર પડી તમને મિત્રો? હા સર. સિગ્નલ મોકલી અને પાછું આવે ને સમય નોંધી લેવાનો અને પછી ઓલું સૂત્ર પરથી આપણને ખાલી સમયની કિંમત મૂકી દો અને ઝડપ તો આપણને પ્રકાશની ખબર જ હોય એટલે આપણને અંતર મળી જાય. 2x પરથી x મળી જાય. તો ધીસ ઇઝ ધ વે રડાર વર્ક. પણ આ જે મેથડ છે એમાં કોઈ સાધન નથી એટલે આને પરોક્ષ મેથડ કહેવાય. તો આવી ઘણી બધી પરોક્ષ મેથડ છે. તો એ પૈકી આપણા સિલેબસની અંદર દ્રષ્ટિ સ્થાન ભેદની રીત છે. હવે સૌથી પહેલા તો દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો આ ક્વેશ્ચન નંબર 9 જે છે એ 2 માર્ક્સમાં પૂછાવાળા એક પ્રશ્ન છે. દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો. પણ સૌથી પહેલા દ્રષ્ટિ સ્થાન ભેદ કોને કહેવાય? તો મિત્રો તમે ઘરે એક પ્રયોગ કરજો. તમે છે ને એક પેન, જે રીતે આમ પેન રાખીને પેન રાખજો અને તમારી સામે દિવાલ રાખજો. રૂમની દિવાલ તમારી સામે રાખજો અને વચ્ચે પેન રાખજો. પછી એક આંખ બંધ કરવાની અને દિવાલ ના જ્યાં આગળ પેનનો તમને પડછાયો પડતો હોય એટલે પેન જ્યાં દિવાલને જે જગ્યાએ તમને ત્યાં આગળ એક બોલપેન થી અથવા પેન્સિલ થી માર્ક આઉટ કરજો. એટલે પેનની સામેનો એક્ઝેક્ટ નો દિવાલનો જે ભાગ છે તમારી આંખ વડે દેખાય એને તમે પોઈન્ટ આઉટ કરજો. પછી બીજી આંખ બંધ કરીને સેમ પ્રયોગ કરશો તો તમને એવું ફીલ થશે કે પહેલી આંખ મળે. પ્રયોગ તમે સમજ્યા મેં શું કીધું? જો દિવાલ રાખજો સામેની સાઈડ, પેન આમ રાખજો, એક આંખ બંધ કરી અને દિવાલના કયા ભાગ પર પેન આવે એને તમે ત્યાં આગળ એક પેન્સિલથી પોઈન્ટ આઉટ કરજો. પછી બીજી આંખ બંધ કરીને એને દેખજો તો માલુમ પડશે કે બંને કિસ્સામાં એ જે તમે પોઈન્ટ આઉટ થશે ને પેન્સિલનું જે ટપકું તમે કરશો એ અલગ અલગ જગ્યાએ મળશે. તો આને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય. એક આંખથી અને બીજી આંખથી થોડુંક અંતર આગુ પાછું થઈ જતું હોય છે. એક આંખથી
અને બીજી આંખથી તમે અંતર દેખતા હો તો થોડુંક આગુ પાછું થતું હોય છે, અને સ્થાન ભેદ કહેવાય. એટલે ઇન શોર્ટ બે અલગ અલગ આંખ વડે અવલોકન કરવાની પ્રક્રિયા દ્રષ્ટિ સ્થાન ભેદ થઈ. બે અલગ અલગ આંખ વડે પ્રયોગ તે થયો એને દ્રષ્ટિ સ્થાન ભેદનો પ્રયોગ કહેવાય. તો આવી જ એક મેથડ છે, એમાં જે બે અલગ અલગ જગ્યાએથી, બે અલગ અલગ આંખના બદલે બે અલગ અલગ જગ્યાએથી અવલોકન કરવામાં આવે છે. બે અલગ અલગ જગ્યાએથી એક જ વસ્તુનું અવલોકન કરવામાં આવે છે. આમાં આપણે બે અલગ અલગ આંખ વડે પેનનું અવલોકન કર્યું. એ જ પ્રમાણે બે અલગ અલગ જગ્યાએથી કોઈ વસ્તુનું અવલોકન કરવામાં આવે તો એને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય. તો મિત્રો, ખૂબ જ મોટા અંતર માટેની હવે હું તમને દ્રષ્ટિ સ્થાન ભેદની રીતે સમજાવું છું. આ 2 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે. તો કઈ રીતે આ મેથડ કામ કરે એ હું તમને શીખવાડું. તો ક્વેશ્ચન એવો પૂછાય કે પૃથ્વીથી કોઈ ગ્રહનું અંતર માપવા માટેની દ્રષ્ટિ સ્થાન ભેદની રીત સમજાવો. હા, દ્રષ્ટિ સ્થાન ભેદ શું છે તમને ખબર પડી ગઈ કે અલગ અલગ આંખ વડે કોઈ વસ્તુનું અવલોકન કરીએ તો આપણને એ બંનેનું સ્થાન, વસ્તુનું સ્થાન અલગ અલગ જગ્યાએ મળશે. એને દ્રષ્ટિ સ્થાન ભેદ કહેવાય. પણ એવી જ એક મેથડ છે એ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વડે કોઈ પૃથ્વીથી કોઈ દૂર, અતિ દૂર કોઈ ગ્રહનું અવલોકન કઈ રીતે થાય છે એ સમજાવી રહ્યો છું. તો સાંભળજો મિત્રો. માની લો કે મિત્રો આ પૃથ્વી છે, આ પૃથ્વી છે અને અતિ દૂર અહીંયા આગળ કોઈ ગ્રહ છે. તો હવે શું કરવાનું મિત્રો, પૃથ્વી પરના વ્યાસના અંતે રહેલા, પૃથ્વી પર વ્યાસના અંતે માની લો કે એક ઇન્ડિયા છે, બીજો અમેરિકા છે. તો પૃથ્વી પરના વ્યાસાંતે રહેલા બે સ્થળ, A ફોર અમેરિકા અને B ફોર ભારત. અમેરિકામાં નાસા આવેલી છે અને ભારતમાં શું છે? ઈસરો. ઈસરો છે. તો શું કરવાનું, એકવાર નાસા વાળો છે ને, આ માની લો કે આ P ફોર પ્લાનેટ કોઈ અહીંયા આગળ અતિ દૂર, તમારા મોબાઈલમાં હું જે દોરું છે દેખાય છે ને મિત્રો કે નથી દેખાતું? તો એકવાર શું કરીશું કે અમેરિકા વાળો અવલોકન કરશે પ્લાનેટનું, અને બીજી વાર શું થશે, ઇન્ડિયા વાળો અવલોકન, ઈસરો માંથી અવલોકન થશે પ્લાનેટનું. તો આ અમેરિકા વાળો જે અવલોકન કરશે આ દ્રષ્ટિ રેખા 1 કહેવાય. અને આને દ્રષ્ટિ રેખા 2 કહેવાય. બે અલગ અલગ સ્થાનોએથી અવલોકન કર્યું એટલા માટે તને દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કહેવાય. ઓલામાં બે અલગ અલગ આંખ વડે અવલોકન હતું, આ બે અલગ અલગ સ્થાન વડે અવલોકન છે. આને દ્રષ્ટિ રેખા 2 કહેવાય. હવે અમેરિકા વાળો જે સાયન્ટિસ્ટ છે નાસાનો, એ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ સાથે વાતચીત કરશે અને એ બંનેની વાતચીત પરથી એ બંનેના ટેલિસ્કોપ અહીંયા આગળ કેટલો ખૂણો બનાવે છે એ ખૂણો મળી જતો હોય છે. એ લોકો પાસે એવી ટેકનોલોજી હોય છે કે ટેલિસ્કોપ કેટલા એંગલે સેટ થયેલા છે એના ઉપરથી એ બંને જ્યારે કોમ્યુનિકેશન કરે, અમેરિકા અને નાસા અને ઈસરો વાળા, તો એ બંનેની ટેલિસ્કોપ વડે એ બંનેના ટેલિસ્કોપ કેટલો ખૂણો આંતરે છે એ ખૂણો મળી જતો હોય છે. આ જે ખૂણો છે એ મળી જાય આપણને. કઈ રીતે મળી જાય? નાસા વાળા અને ઈસરો વાળા ઇન્ટરેક્શન કરે એના પરથી એ લોકોને એના એંગલ પરથી આ એક ટેલિસ્કોપ કેટલા અંતરે રાખ્યો છે, નાસા વાળાનો ટેલિસ્કોપ અને ઈસરો વાળાનો ટેલિસ્કોપ કેટલા એંગલ છે એ બંનેના એંગલ પરથી આ એંગલ મળી જાય. આ એંગલને દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેવાય. દ્રષ્ટિ સ્થાન
ભેદ કોણ કહેવાય? અને મિત્રો આ જે એંગલ છે એ આપણને ખબર પડી ગયો છે પ્રયોગ કરવાથી. પ્રયોગ પરથી દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મળી જાય છે? પ્રયોગ પરથી આ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ મળી જાય છે? ચલો હવે મિત્રો ખૂણાની વ્યાખ્યા અનુસાર ખૂણો ઇઝ ઇક્વલ ટુ શું થશે? સમતલ કોણ ઇઝ ઇક્વલ ટુ શું થાય? L upon R. ચાપ ભાગ્યા ત્રિજ્યા. બરાબર છે. અહીંયા આગળ આ વ્યાખ્યા વાપરો તો અહીંયા આગળ ચાપ તરીકે શું આવશે? અહીંયા તમારું પરિકર બિંદુ P પાસે પરિકર રાખો. બિંદુ P પાસે પરિકર રાખો તો ચાપ તરીકે શું આવશે? પૃથ્વીનો હા લગભગ AB ચાપ આવશે. હા લગભગ એ બી આવશે. અહીં ગ્રહ ખૂબ જ દૂર હોય, ખૂબ જ દૂર હોવાથી ચાપ AB ઇઝ અપ્રોક્સિમેટલી રેખાખંડ AB થઈ જશે. ગ્રહ ખૂબ જ દૂર હોય ને તો એના કારણે આ ચાપ લગભગ રેખાખંડ જેવું થઈ જાય, ચાપ સમાન થઈ જાય. એટલે ચાપ તરીકે AB ની લંબાઈ. અને ધારો કે ત્રિજ્યા તરીકે શું આવશે મિત્રો? કહેશો કોઈ મને? અહીંયા પરિકર P બિંદુ પાસે રાખ્યું છે. હા તો ચાપ તરીકે AB આવશે, પણ ગ્રહ ખૂબ જ દૂર છે એટલે ચાપ AB તરીકે લગભગ રેખાખંડ AB થઈ જશે. અને માની લઈએ કે પૃથ્વીના વ્યાસને આપણે B સિમ્બોલ આપી દઈએ અને છેદમાં શું લખું? કોઈ કહેશે મને અહીંયા આગળ? ચાપ ભાગ્યા ત્રિજ્યા. B/2. શું લખું? PB. બોલો શું લખું? AP અથવા BP. તમે અહીંયા પરિકર રાખો તો ચાપ તરીકે AB અને આખું જે વર્તુળ બનશે ને કંઈક આવું બનશે. જો આખું વર્તુળ આખું આમ બનશે. આમાં તો દોરી નથી શકાતું પણ આખું આમ બનશે વર્તુળ. સમજ્યા તમે આખી વસ્તુ? એટલે ત્રિજ્યા તરીકે શું બનશે? AP અથવા BP બનશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? Yes, sir. Yes, sir. ઓકે. તો હવે આ ખૂણો તો આપણને પ્રયોગ પરથી ખબર પડી ગયો છે મિત્રો. આ ખૂણો આપણને પ્રયોગ પરથી ખબર પડી ગયો છે. ધારો કે પૃથ્વીના વ્યાસને મ્યુટ કરવું પડશે. ઓકે. ધારો કે પૃથ્વીના વ્યાસને B સિમ્બોલ કીધો છે. ધારો કે A થી P કે B થી P નું અંતર કેપિટલ D કહીએ. આ અંતરને કેપિટલ D કહીએ. તો મિત્રો કેપિટલ D ને સૂત્રનો કરતા બનાવો તો શું થશે? B/θ થશે. તમને મિત્રો પૃથ્વીની ત્રિજ્યા ખબર છે? પૃથ્વીની ત્રિજ્યા શું મિત્રો? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર એવું ખ્યાલ છે? ના ખ્યાલ હોય તો મેં તમને કીધું કે પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર ખબર એટલે એનો વ્યાસ પણ આપણને ખબર પડી જાય. પૃથ્વીનો વ્યાસ ઓલરેડી ખબર છે. આપણને પ્રયોગ હા વોટેવર થીટા આપણને પ્રયોગ પરથી મળી ગયો. મિત્રો B ખબર છે, થીટા ખબર છે, તો શું આપણને શું મળી જશે? કેપિટલ D મળી જશે. હા કે ના? કેપિટલ D શું છે? કેપિટલ D તો શું છે? જે પૃથ્વી સપાટીથી ગ્રહનું અંતર છે. અને એ જ તો આપણે શોધવું. જો પૃથ્વીની સપાટીથી ગ્રહનું અંતર મળી ગયું આપણને. જો તો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીત કઈ રીતે કામ કરે મિત્રો ખબર પડી? Yes, sir. સર બોલો પૂછો. બોલો શું પૂછવું છે? હા તમારે સવાલ પૂછવો હતો કે ધારો કે અમેરિકામાં દિવસ હોય અને ઇન્ડિયામાં રાત હોય તો રાત્રે તો દેખાઈ જાય કે તારો ત્યાં છે, તો દિવસે એ લોકોને કઈ રીતે દેખાતું હશે? એટલે એ લોકો દિવસે અમેરિકા વાળા એ લોકો જેમ કે આપણને દિવસ દરમિયાન આપણને સૂર્ય દેખાય, બીજા બધા તારા કે આકાશમાં દેખાતા નથી.
પણ હમ આજે નાસા કે ઈસરો વાળા પાસે એવા ઇન્સ્ટ્રુમેન્ટ હોય કે સૂર્યપ્રકાશ હાજર હોવા છતાં પણ એ લોકો તારા વગેરેનું અવલોકન કરી શકતા હોય છે. હોય છે. ઓકે, હા સર. હા, એટલે એવું પોસિબલ થતું હોય છે. તો મિત્રો, આજનો સેશન અહીંયા આગળ હું ફિનિશ્ડ કરી રહ્યો છું.